જય શ્રી કૃષ્ણ, જેનીસ કિચનમાં આપનું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદમાં ગરમ ગરમ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે। તો ભજીયા તો આપણે કાંઈ એમ બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે કંઈક નવું કરીશું। તો આજે આપણે છે ને ઘઉંના લોટનો એકદમ હેલ્ધી નાસ્તો બનાવવાના છીએ, જે વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવશે અને એકદમ આસાન રીત છે, કોઈ પણ બનાવી શકે એવી, અને એકદમ ઝડપથી બની જાય ને એ રીતે આપણે બનાવવાના છીએ। તો આજનો આ મારો પૂરો વિડીયો જરૂર જોજો, અને જો તમને મારી રેસીપી પસંદ આવે ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે ઘઉંના લોટનો એકદમ ટેસ્ટી અને નવો જ નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ, જે વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવશે। ઘઉંના લોટનો નાસ્તો બનાવવા માટે આપણે સૌથી પહેલાં સ્ટફિંગ બનાવી લેવાનું છે। તો સ્ટફિંગ બનાવવા માટે મેં 8 થી 10 નંગ બાફેલા બટેટા લીધા છે। બટેટાના બાફી અને એની છાલ કાઢી લીધેલી છે। તો સૌથી પહેલાં તો હવે આને આપણે મેશ કરી લેવાના છે। તો આને મેસરની મદદથી આપણે મેશ કરી લઈશું। જો તમારે છીણીની મદદથી છીણવા હોય તો છીણી પણ શકો, અથવા તો હાથેથી ભૂક્કો પણ કરી શકો છો। તો આને એકદમ સરસ રીતે આપણે મેશ કરી લેવાના છે। બટેટા સરસ મેશ થઈ ગયા છે અને હવે આપણે આને એકદમ ચટપટો ટેસ્ટી ટેસ્ટ આપવાનો છે। તો આગળની પ્રોસેસ આપણે કરીએ। એક પેન લીધું છે, પેનની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે 5 ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને 1 ચપટી જેટલી હિંગ એડ કરીશું। હવે આની અંદર આપણે આદું અને મરચાંની પેસ્ટ નાખવાની છે, જે અધકચરી ખાંડેલું છે। આ મોટી 1 ચમચી ભરીને લીધેલું છે। આને 1 થી 2 મિનિટ સુધી આપણે તેલમાં સાંતળી લઈશું, એટલે એનો એકદમ સરસ ટેસ્ટ આવી જાય। થોડું લાલ થાય ત્યાં સુધી જ આને થવા દેવાનું છે। તો બસ આ સતળાઈ ગયું છે અને હવે આની અંદર આપણે ડુંગળી એડ કરવાની છે। એક મોટી સાઈઝની ડુંગળીને મેં આ રીતે લાંબી લાંબી સ્લાઈસ કરી લીધેલી છે અને આ ડુંગળીને પણ આપણે થોડી સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાની છે। આ રીતે સતત હલાવતા રહેવાનું, એટલે નીચેથી દાઝી ના જાય। ડુંગળી સોફ્ટ થાય પછી જ આપણે બીજા મસાલા એડ કરીશું। હવે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, 5 ચમચી જેટલો ચાટ મસાલો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અને 1 આખી ચમચી ભરી અને ગરમ મસાલો લીધો છે। ગરમ મસાલો અહીંયા થોડો આપણે વધારે લેવાનો છે, એટલે એકદમ ટેસ્ટી ચટપટો મસાલો બનીને તૈયાર થશે। તમારે જો આમચૂર પાવડર એડ કરવો હોય તો આમચૂર પાવડર પણ એડ કરી શકો છો, પણ આપણે ચાટ મસાલો એડ કર્યો છે એટલે એમાં બધો જ સ્વાદ આવી જશે। બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને હવે આની અંદર આપણે બટેટા મેશ કરેલા છે એ એડ કરી દેવાના છે અને ગેસનો તાપ આપણે એકદમ ધીમો રાખી દેવાનો છે। હવે આને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે, કે બધા જ મસાલા અને બટેટા બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ જવું જોઈએ। બટેટાના બધા જ ભાગમાં મસાલાનો એકદમ સરસ ટેસ્ટ આવવો જોઈએ, એ રીતે આપણે આને મિક્સ કરવાનું છે અને ગેસનો તાપ તો સાવ ધીમો જ રાખવાનો છે। તો જો થોડી જ વારની અંદર સરસ બધું મિક્સ થઈ ગયું છે અને આ એકદમ ટેસ્ટી ચટપટો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આ મસાલાની અંદર આપણે થોડી કોથમીર એડ કરી દઈશું, એટલે એકદમ એનો દેખાવ પણ સરસ આવે અને ટેસ્ટ પણ સરસ આવશે। આને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। જો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો સરસ મસાલો બનીને તૈયાર થયો છે। હવે આ મસાલાને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર જ ઠંડો થવા દેવાનો છે, ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરીએ। તો આ મેં 500 ગ્રામ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે, જે રોટલીમાં આપણે વાપરતા હોઈએ છીએ એ ઝીણો લોટ છે અને વજનમાં 500 ગ્રામ છે। એક મોટું વાસણ લઈ લીધું છે અને વાસણની અંદર આપણે બધો જ લોટ લઈ લીધો છે। હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। મીઠું થોડું ચડિયાતું રાખીશું એટલે ટેસ્ટ સારો આવશે। હવે આ 1 ચમચી જેટલા મેં ચીલી ફ્લેક્સ લીધા છે। તમારે જો અજમો નાખવો હોય તો અજમો પણ નાખી શકો છો। હવે મોટી 3 ચમચી થાય એટલું મેં તેલ લીધું છે અને સિંગ તેલ છે, આપણે મોણ દેવાનું છે લોટમાં। તેલ થોડું વધારે લઈશું એટલે નાસ્તો સરસ એકદમ ક્રિસ્પી બનશે।
એટલે તેલ થોડું વધારે લેવાનું. હવે આને આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે કે લોટના કણે કણની અંદર તેલનું મોણ સરસ રીતે લાગી જવું જોઈએ. એટલે આ રીતે હાથેથી ઘસી અને સરસ રીતે મોણ દેવું, આ રીતનું મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે. હવે આની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધવાનો છે. આ લોટ આપણે એકદમ કઠણ બાંધવાનો છે. રોટલીનો જેવો ઢીલો બાંધતા હોય છે એવો નહીં. પૂરીનો લોટ આપણે એકદમ જેવો કઠણ કરીએ છીએ એ રીતનો આપણે કઠણ કરવાનો છે. પૂરી કરતાં પણ થોડો કઠણ થાય એ રીતનો લોટ બાંધીશું આપણે. તો જો આ રીતનો આપણે લોટ બાંધેલો છે કઠણ, એટલે નાસ્તો એકદમ ક્રિસ્પી બનશે. જો લોટ ઢીલો રહી જશે તો નાસ્તો ક્રિસ્પી નહીં થાય, એટલે લોટ કઠણ રાખવાનો. હવે થોડું આપણે તેલ લગાવી અને ફરી પાછો આને થોડો મસળી લઈશું, એટલે લોટ એકદમ સરસ થઈ જાય કૂણો. આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું અને આને આપણે પછી થોડી વાર માટે રેસ્ટ આપવો પડશે. થોડો રેસ્ટ આપીશું ને એટલે લોટ સેટ થઈ જાય સરસ રીતે અને નાસ્તો સારો બને. તો બસ આ લોટ આપણો તૈયાર છે. અને હવે આને આપણે એક કપડું ઢાંકી અને 10 મિનિટનો રેસ્ટ આપીશું. 10 મિનિટનો રેસ્ટ આપીશું એટલે લોટ સરસ સેટ થઈ જાય. તો હવે આને 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ફરી પાછો આપણે આને થોડો મસળી લઈએ. જો 10 મિનિટનો રેસ્ટ આપીએ ને એટલે લોટ સરસ થઈ જાય. અને હવે આપણે આ નાસ્તો બનાવવા માટે લોટ તૈયાર થઈ ગયો છે. હવે આ લોટમાંથી આપણે એક મોટી સાઈઝનો લુવો લઈ લેવાનો છે. આપણે એકદમ ઝડપથી બની જાય એ રીતનો નાસ્તો બનાવવાના છે કે એક જ સાથે ઘણા બધા પીસ બની જશે, એટલે મોટી સાઈઝનો લુવો લેવાનો છે. આને થોડું આ રીતે ફેલાવી દઈશું. જો ઘણો બધો મોટો લુવો આપણે લીધેલો છે. હવે આને આપણે વણી લેવાનું છે. મોટી રોટલી કરવાની છે તો નીચે ચોંટી ના જાય એના માટે આપણે થોડું તેલ લગાવી દઈએ. અહીં આપણે કોરા લોટનો ઉપયોગ નથી કરવાનો, તેલ લગાવવાનું છે. હવે આને આપણે વણી લઈશું. આને આપણે બહુ જાડું પણ નહીં અને પતલું પણ નહીં, એ ટાઈપનું વણવાનું છે. અને આ એટલું મોટું આપણે બનાવીશું કે એકસાથે જ ઘણા બધા પીસ આપણે આમાંથી બનાવી શકીએ. તો બહુ મોટી સાઈઝની રોટલી બનાવી લઈશું. જો આ ઘણી બધી મોટી સાઈઝની બનાવેલી છે અને થોડો ચોરસ શેપ આવે એ રીતની ટ્રાય કરવાની છે. અને જો ચોરસ ના થાય તો ચારેય સાઈડથી કાપી પણ શકો. હવે આને આપણે 3 ઊભા લીટા અને 3 આડા લીટા એ રીતે આપણે કટિંગ કરવાનું છે, એટલે સીધા જ એકસાથે આપણે 9 પીસ બનાવી શકીશું. એટલે એકદમ આ ઝડપથી આપણે નાસ્તો ઘણો બધો બની જાય. તો આ રીતે હવે આડા કટ લગાવી દઈશું. શેપ તમારે બીજો કોઈ મનપસંદ હોય એવો બનાવી શકો છો, પણ આ શેપ છે એ તમારે એકદમ ઝડપથી બની જશે અને કંઈક નવીન લાગશે. તો આ 9 પીસ બનીને તૈયાર છે. હવે જે આપણે સ્ટફિંગ બનાવેલું છે બટેટાનું એ ઠંડુ પણ થઈ ગયું છે અને હવે આની અંદર આપણે એક ચમચી બધા જ પીસની ઉપર રાખી દેવાનું છે. આ રીતે સ્ટફિંગ છે એ ઠંડુ થઈ ગયેલું હોવું જોઈએ. જો સ્ટફિંગ ગરમ હોય ને તો આ લોટ છે એ તરત જ એકદમ ઢીલો પડી જશે અને બફાઈ ગયો હોય એ રીતનો થઈ જશે. એટલે સ્ટફિંગને આપણે એકદમ ઠંડુ જ થવા દેવાનું. એટલે પહેલાં જ સ્ટફિંગ બનાવી લેવાનું અને પછી જ લોટ બાંધવાનો, એટલે એટલી વારમાં સ્ટફિંગ ઠંડુ થઈ જાય. તો હવે આ ચારેય ખૂણાને આપણે આ રીતે ભેગા કરી લેવાના છે અને પછી આપણે વચ્ચેથી એને થોડું પ્રેસ કરીશું ને એટલે ચારેય ખૂણા એકદમ ફિટ થઈ જશે. આ રીતે ખુલે નહીં એ રીતે એને આપણે પ્રેસ કરી દેવાનું. અને હવે ચારેય સાઈડ જે ખુલ્લી છે એને પણ આ રીતે હાથેથી દબાવી અને ચોંટાડી દેવાની છે, એટલે એકદમ સરસ પેક થઈ જશે. ક્યાંયથી પણ બટેટાવાળો ભાગ ખુલ્લો ન રહે એ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે જ્યારે આને આપણે તળીએ ને ત્યારે જો એ ભાગ ખુલ્લો હશે ને તો તેલના છાંટા ઉડશે અને બધો મસાલો તેલની અંદર મિક્સ થઈ જશે. એટલે આ રીતે એકદમ પ્રેસ કરી લેવાનું, એટલે એકદમ સરસ પેક થઈ ગયો. જો આ રીતનો આપણે શેપ આપેલો છે. આ શેપ એકદમ સરસ નવો પણ લાગશે, બાળકોને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો આ નાસ્તો બને અને ટેસ્ટી તો ખરો જ. તો બીજો એક પીસ પણ હું તમને કરીને બતાવું. જો આ રીતે આપણે ચારેય છેડા ભેગા કરી લેવાના છે. આ એકદમ આસાન રીત છે, એટલે આપણે આ રીત કરેલી છે કે કોઈ પણ બનાવી શકે. અને પછી આ રીતે ચારેય છેડેથી પ્રેસ કરી દેવાનું. આમાં આપણે પાણી લગાવવાની પણ જરૂર નહીં પડે,
બસ આ રીતે પ્રેસ કરશો ને એટલે એકદમ ચીપકી જશે અને તળતો ત્યારે પણ ખુલી નહીં જાય, એ રીતે જ રહેશે. તો બસ આ જ રીતે આપણે બધાય પીસને સેટ કરી લેવાના છે અને પછી આગળની પ્રોસેસ આપણે કરીએ. તો આ રીતે આપણે ઘણા બધા પીસ બનાવી લીધા છે અને હવે આને આપણે ફ્રાય કરવાના છે. તો ફ્રાય કરવા માટે આપણે તેલ ગરમ મૂકી દીધેલું છે. તેલ ખૂબ ગરમ પણ ન હોવું જોઈએ અને ઠંડુ પણ ન હોવું જોઈએ, મીડિયમ ગરમ હોવું જોઈએ. અને હવે આની અંદર આપણે 4 થી 5 પીસ આવે એટલા એડ કરીશું. બહુ વધારે એડ નહીં કરીએ. આની અંદર જેટલા આસાનીથી આપણે તળી શકીએ એટલા જ પીસ આપણે એડ કરવાના છે. તો 4 કે 5 પીસ આપણે આની અંદર એડ કરી શકીશું. અને આને આપણે જ્યાં સુધી થોડા બબલ્સ આવે છે ત્યાં સુધી ફેરવવાના નથી. થોડા એનો કલર ચેન્જ થાય પછી જ આને આપણે હળવા હાથે ફેરવીશું. તો આ રીતે ચમચીની મદદથી થોડા થોડા આને હલાવતા રહીશું એટલે નીચેથી પણ ચોંટી ના જાય. જો હવે થોડો થોડો કલર ચેન્જ થવા લાગ્યો છે અને બબલ્સ પણ ઓછા થવા લાગ્યા છે. અને આને બંને સાઈડ ફેરવતો રહેવાનું એટલે કોઈ પણ એક જ સાઈડથી તળાય અને ઉપરથી કાચું રહે એ રીતે ના થાય. તો આ રીતે બંને સાઈડ થોડી થોડી વારે ફેરવતો રહેવાનું અને જ્યાં સુધી આનો ગોલ્ડન કલર ના આવે ત્યાં સુધી આને આપણે ફ્રાય કરવાના છે. અને ગેસનો તાપ આપણે એકદમ ધીમો જ રાખવાનો છે. ધીમા તાપે તળાશે ને એટલે એકદમ ક્રિસ્પી નાસ્તો બનીને તૈયાર થશે. જો ફૂલ ગેસ રાખશો ને તો સીધો જ આ નાસ્તો બળી જશે અને અંદરથી ક્રિસ્પી નહીં થાય. એટલે એકદમ ધીમો તાપ રાખીશું એટલે એકદમ સરસ ક્રિસ્પી નાસ્તો બનીને તૈયાર થશે. તો જો આનો કલર એકદમ સરસ આવવા લાગ્યો છે. એકદમ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આને ફ્રાય કરીશું. તો હવે આનો જો ગોલ્ડન કલર થઈ ગયો છે, આ રીતનો કલર થવો જોઈએ. તો આને હવે આપણે ઝારાની મદદથી કાઢી લઈશું. જો એકદમ સરસ જ કલર આવ્યો છે અને ક્રિસ્પી પણ સરસ બન્યો છે. તો આને હવે આપણે એક થાળીમાં કાઢી લઈશું અને આ જ રીતે આપણે બધા જ પીસને તળી લેવાના છે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી. તો આપણો બધો જ નાસ્તો તળાઈને તૈયાર છે. અને જો મેંદાના કે બીજા કોઈ પણ લોટના ઉપયોગ વગર આપણે માત્ર ઘઉંના લોટથી એકદમ સરસ નાસ્તો બનાવીને તૈયાર કરેલો છે. આને આપણે ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરીશું. તમારે જો તીખી ચટણી અથવા તો ગ્રીન ચટણી સાથે સર્વ કરવું હોય તો એની સાથે પણ સર્વ કરી શકો છો અથવા તો ટોમેટો સોસ સાથે પણ આ નાસ્તો સરસ લાગે છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો મારી રેસીપી પસંદ આવી હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને મારી ચેનલ ઉપર ઘઉંના લોટના આવા ઘણા બધા નવા નવા નાસ્તાની રેસીપી મેં મૂકેલી છે, એ પણ જોજો. એ પણ ખૂબ જ સરસ રેસીપી છે અને બધાને ખૂબ જ પસંદ આવેલી છે એવી રેસીપી છે એ બધી. તો એ પણ જોજો. તો આ વરસાદની સિઝનમાં તમે પણ આ નાસ્તો જરૂર બનાવજો, ખૂબ જ મજા આવશે. તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.